હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારે તમને આજે એક વાત પૂછવી છે કે અગર ફોર એક્ઝામ્પલ તમે ક્યારેક કોકને પૂછ્યું હોય આજુબાજુમાં કે તમારા મમ્મી પપ્પાને કે તમારા દીકરાઓને કે તમારા દીકરીઓને કે તું જે જોબ કરી રહી છે કે તું જે બિઝનેસ કરી રહી છે એ બિઝનેસમાં તને મજા આવે છે, આમાં તું એન્જોય કરી રહ્યો છે? 90% લોકો કહેશે, અગર ફોર એક્ઝામ્પલ કહેવા માટે કેવું હશે તો એ હા પાડશે. અને અગર રિયલીમાં અગર તમે 2 વાર 3 વાર સેમ પ્રશ્ન એને પૂછશો તો એ કહેશે નો, આ તો મારે ઘર ચલાવવું હોય કે મારી જરૂરિયાત છે એટલે હું કરી રહ્યો છું કે એટલે હું કરી રહી છું. મેં ઘણીવાર ઓબ્ઝર્વ કર્યું છે, જે છોકરાઓ કે જે માણસો પોતાના પેશનને પોતાનું પ્રોફેશન બનાવે છે ને એ જ માણસો સુખી હોય છે અને અંદરથી સેટિસ્ફાઈડ હોય છે. સો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે સચિન તેંડુલકરને આપણે કીધું હોત કે તું સિંગર બની જા તો એ ક્યાં હોત? લતા મંગેશકરને કીધું હોત કે તું ક્રિકેટ રમવાનું ચાલુ કર તો એ આજે ક્યાં હોત? એ બેઉએ પોતાનું પેશન ફોલો કર્યું ત્યારે આજે એ લોકો આ મુકામ ઉપર છે અને આજે આપણે એમને યાદ કરી રહ્યા છે. સિમિલરલી આપણે આપણા છોકરાઓને કે આપણે આપણા માતા પિતાને ક્યારે પણ એ મોકો નથી આપતા, કેમ કે આપણામાં પેશન્સ જ નથી. આપણે 20-21 થાય નોકરી પર લાગી જા, હવે શું ઘરમાં બેઠો છે, શું ઘરમાં બેઠી છે. એને પૂછો, બેટા તારે શું કરવું છે, તારી ઈચ્છા શું છે? કોઈને પેઇન્ટિંગ ગમતું હોય, કોઈને એક્ટિંગ ગમતું હોય, અને આ બધા કરિયર ક્યારે પણ તમે ટેલેન્ટવાળા કરિયર જોશો ને તે ટેલેન્ટવાળા કરિયરમાં થોડોક સમય લાગે છે, પણ આપણી પાસે એ પેશન્સ હોતું જ નથી કે આપણે આપણા દીકરાઓને કે દીકરીઓને એ ટેલેન્ટ ફોલો કરવાનો ટાઈમ આપીએ, એ પેશન ફોલો કરવાનો ટાઈમ આપીએ. આપણે તરત એને રેસમાં ભગાવીએ છીએ અને એ રેસના ભાગવાના ચલતે એ કાંઈ નહીં, એક નોર્મલ અને મામૂલી માણસ બનીને રહી જાય છે. વાત અગર સમજમાં આવી હોય ને તો આજે જ તમારા દીકરા દીકરીને આ વાત જરૂરથી પૂછજો, શું તમે ખુશ છો તમારી નોકરીથી? આવજો.